આ વિડીયોને સ્કીપ નહીં પણ શેર કરજો. કદાચ કોઈકના માટે આ જ વિડીયો જીવન જીવવાની છેલ્લી આશા બની જાય. કદાચ આ વિડીયો કોઈના જીવનની નવી શરૂઆત બની શકે છે. જ્યાં જુઓ ત્યાં એક જ અવાજ સંભળાય છે, યાર 2025 ક્યાં પતી ગયું, કાંઈ જ ખબર ના પડી. પહેલા મને પણ એવું લાગતું હતું. મને પણ લાગતું હતું કે સમય હાથમાંથી સરકી રહ્યો છે. 2023 2024 ક્યાં સમય જઈ રહ્યો છે કઈ જ ખબર નથી પડતી. પણ 2025 ક્યાં ગયું એની મને પૂરેપૂરી ખબર છે. 2025 પ્લેન ક્રેશમાં ગયું. 2025 એક્સપેક્ટેશન્સ ક્રેશમાં ગયું. અને ક્યારેક સાચે સાચું જીવન જ ક્રેશ થઈ ગયું. અમદાવાદનો પ્લેન ક્રેશ એક જ ક્ષણમાં કેટલા બધા સપનાઓ જમીન ઉપર આવી પડ્યા હતા. જેમના હાથમાં ટિકિટ હતી એમના મનમાં તો એમનું આખું ભવિષ્ય હતું ને. એ જ ગોવાની ક્લબમાં લાગેલી આગ, જ્યાં કેટલા બધા ફેમિલી ખુશી ઉજવવા ગયા હતા, એ જ જગ્યા કેટલાક માટે છેલ્લી બની ગઈ. પહેલગામનો આતંકી હુમલો, જ્યાં શાંતિ હતી, નવા પરણેલા કપલ પોતાના ભવિષ્યના સપના જોતા હતા, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતા હતા, ત્યાં અચાનક જ શોક છવાઈ જાય છે. કુદરતી આફતો, પૂર, ભૂકંપ, આગ, કુદરત પણ આપણને સમજાવતી જ રહી. અને મને 2025માં એક સવાલ હંમેશા મારા મનમાં ગુંજ્યા કરતો હતો કે આપણું જીવન કેટલું બધું અનસર્ટેન છે ને. આપણે કેટલા નબળા છીએ સમયની સામે. ઇવન મારી જર્ની દરમિયાન મેં જે કાઉન્સેલિંગ દરમિયાન મારા ક્લાયન્ટ્સની વાતો સાંભળી છે, એમની વાતો સાંભળીને ઘણી બધી રાત સુધી મને ઊંઘ નહોતી આવતી. એટલા દુઃખ એ લોકો સહન કરીને લાઈફને જીવતા હોય છે. આપણે કેટલી નાની નાની વાતોમાં તૂટી જઈએ છીએ. ખાસ કરીને ટીનેજર્સ, યંગસ્ટર્સ. રિઝલ્ટ ઓછું આવ્યું, બિઝનેસમાં ઇન્કમ ઘટી ગઈ, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું, ફ્રેન્ડશિપ તૂટી ગઈ, ટ્રસ્ટ ખોવાઈ ગયો. બહારથી સીધી લાગતી અને એકદમ ઉડાઉ લાગતી આ બધી વાતો માણસને અંદર ને અંદર ખાલી કરી નાખે છે. અને પછી એ જ ક્રમ ચાલે છે, ડિપ્રેશનની દવાઓ, લોનલીનેસ, સુસાઇડ અટેમ્પ્ટ, જીવનથી ભાગી જવાની લાગણી જન્મે છે. એટલા બધા દુઃખ એવા પણ હોય છે જે તમારી અને મારી કલ્પનાની ક્યાંય મોટા હોય છે. અને એ દુઃખ સાથે પણ ઘણા બધા લોકો દરરોજ સવારે હસતા મોઢે ઉઠે છે, હસવાનો પ્રયત્ન કરે છે, જીવનને છોડતા નથી, સુસાઇડ અટેમ્પ્ટ નથી કરતા કે ડિપ્રેશનની દવા પણ નથી લેતા. એટલે જો દુઃખ ગણવા બેસીએ તો 2025 આપણને સાચા અર્થમાં જીવતા શીખવાડ્યું છે. 2025 શીખવાડ્યું છે કે દોસ્ત, કાલનો કોઈ ભરોસો નથી. ઇવન આગળની એક પણ ક્ષણનો ભરોસો નથી. એટલે છોડી દે બધા દુઃખોને, છોડી દે એવા બધા વ્યક્તિઓને જેનાથી તને દુઃખ મળે છે. કારણ કે માત્ર 5, 7 કે 15 એવા લોકોને તારે શોધવાના છે જેની સાથે તારું દિલ હળવું બને છે, જેનાથી તને જીવન જીવવું ગમે છે, દરેક મોમેન્ટ્સને સેલિબ્રેટ કરવી ગમે છે. 2025 શીખવાડ્યું છે કે નાની નાની પળોમાં ખુશી શોધવાની છે, તમારા શોખને શોધવાના છે. ક્યાં સુધી મટીરિયલિસ્ટિક લાઈફ માટે દોડતા રહેશો? થોડોક સમય, થોડાક પૈસા તમારા બોડીને, તમારા માઇન્ડ અને તમારા ફેમિલી માટે ઇન્વેસ્ટ કરો ને. જીવનનો એક એક દિવસ સ્પેશિયલ છે એવું મને 2025 સમજાવ્યું છે. અને સેલિબ્રેટ કરવા માટે પાર્ટી, શેમ્પેન કે ક્રાઉડની જરૂર જરા પણ નથી. ક્યારેક તમારી મનગમતી વ્યક્તિ સાથે એક કપ ચાનો ઘૂંટ કાફી છે.
ક્યારેક દૂર રહેતા મિત્રો સાથે એક ફોન કોલ કાફી છે. તમારી ફેવરિટ મૂવી અથવા એક મૂન લાઇટ વોક એ પણ કાફી છે તમારી જિંદગીને એન્જોય કરવા માટે. અને આ બધું કરીને જુઓ 2026માં, અને પછી કહેજો એક વર્ષ પછી કે 2026 ક્યાં ગયું એની તમને પૂરેપૂરી ખબર પડી છે. આ બધું હું તમને શીખવાડતી નથી, હું તો બસ શેર કરી રહી છું મારી લાઈફને. કારણ કે 2025 પછી મેં જીવન જીવવાનું શીખ્યું છે. જ્યાંથી લોકોની પાછળ દોડવા કે રડવાને બદલે પોતાની માટે જીવવા લાગી, ત્યારથી હેપીનેસને મેં મારી અંદર શોધવાની શરૂઆત કરી છે. હેલો યર્સ, જો તમને એવું લાગતું હોય કે મારા વિડીયો દ્વારા તમારી લાઈફમાં કંઈક ને કંઈક પોઝિટિવ ચેન્જીસ આવવાના છે 2026માં, તો આ વિડીયો બધા લોકો સાથે શેર કરજો. કારણ કે લોકો ડિપ્રેશનને બાય બાય કહીને હેપીનેસને હાય હેલો કરે. થેન્ક યુ સો મચ. ટેક કેર. સી યુ એટ ધ નેક્સ્ટ વિડીયો.